ચોથો બ્લોક આનો વાણીનો. આ વાણી છે ને, ખબર નહીં, એક ખતરનાક બાબત છે. બાઇબલની અંદર સંત યાકૂબના પત્રની અંદર બહુ સરસ વાત કરે છે. જો યાકૂબનો પત્ર વાંચું છું અને 3જો અધ્યાય. આગનો એક નાનો તણખો કેટલા મોટા જંગલને સળગાવી મૂકે છે. જીભ પણ એવી આગ જેવી છે. જીભ આપણા અંગોમાં અધર્મના ધામરૂપ છે. ઘણા લોકો એમ કે જીભને હાડકું નથી હોતું. એ તો મને ખબર નથી. એવું નહીં, મને ખબર છે હાડકું નથી હોતું, પણ તારા હાડકા ભાગાવી નાખાવે. તમે સમજ્યા? તમારા હાડકા એ જીભ ભગાવી નાખાવે જેને પોતાની પાસે હાડકું નથી. અમુક લોકોને સરસ બોલતા આવડે. ગાંધીજીએ ભારતને આઝાદ કેમ કર્યું ખબર? કારણ કે ગાંધીજી વાણિયા હતા અને વાણિયાની ભાષા બહુ સરસ હોય. વાણિયા મીઠું બોલે. વાણિયા કોઈ દાડો બાજે નહીં. 28 બાજે, 28 બાજે, 110% બાજે. એમ ઝઘડા કરે કેમ કે એમને બોલતા નથી આવડતું. વાણિયાના ઘરે ચોર આવે. વાણિયો અને વાણિયા હુઈ રહેલા હતા. એ બે જ માણસ. ઉપરથી નળિયા ખસ્યા એટલે ચોર આવ્યો. જેવો ચોર નીચે આવ્યો એવો જ શેઠ ઊભો થઈ ગયો. આવ મારા દીકરા, આવ 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 રાજુડા, આવ રાજુડા, આવ 25 વર્ષથી ક્યાં જતો રહેલો રાજુ, આવ મારા દીકરા આવ. શેઠાણી ઊભી થઈ ગઈ. આવ મારા દીકરા રાજુ, ક્યાં ગયેલો, ક્યાં ગયેલો? 25 વર્ષ શોધ્યો, તારા બાપા અડધા થઈ ગયા, હું અડધી થઈ ગઈ, કઈ ગયેલો બેટા? ચોર વિચાર કરવા લાગે, છોકરો ખોઈ ગયો લાગે છે. 25 વર્ષ પછી મારા જેવો દેખાતો હશે એટલે અહીં ગોઠવાઈ જવામાં કઈ વાંધો છે નહીં. લાવ 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 અને ઠંડુ પાણી પાવ, લાવ 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 ચા પાવ, ખીચડી આપો, શાક આપો, ફટાફટ ખાવા બેસાડી દીધો. ચોર તો ખુશ થઈ ગયો કે આ તો મજા પડી ગઈ, આપણે સેટ થઈ જઈએ આગળ. પણ શેનો સેટ થાય? તરત જ શેઠે કહ્યું, નામ શું પાડીશું? રાજુડો તો કહેતા હતા નાનો હતો તો, પણ અત્યારે આપણે એને રોબર્ટ કહીએ. રોબર્ટ રોબર્ટ રોબર્ટ. તો કોઈ કે બોલો બીજો શું કે પેલી શેઠાણી શું કે? રોબર્ટ તો નહીં, આપણે રોબર્ટ નહીં, લક્ષ્મણ કહીએ, લક્ષ્મણ રાખીએ. લક્ષ્મણ લક્ષ્મણ, રોબર્ટ રોબર્ટ બૂમો પાડે. બે જમાદાર ઘરની બહાર ચોકી કરતા હતા. એકનું નામ રોબર્ટ ને બીજા નામ લક્ષ્મણ. બારણું ખખાડ્યું, પાણી બારણું ખોલ્યું. આવો આવો આવો. પેલો ચોર તો છક થઈ ગયો. બોલે, સરકારી મહેમાન તરીકે લઈ જાઓ, આ બે આપણા જ છે, ચિંતા ના કરતા. રાજુડા જાઓ હાથે એમ કહીને ત્યાં મોકલી દીધા. તમારી વાણી ઉપર આધાર છે, તમારી વાણી ઉપર. શેઠાણી બૂમ પાડી હોય તો મરી ગઈ, ત્યાં ચકા પોછી દીધા હોય. 2-3 પેલા રાજુડાએ અને ખતમ કરી નાખ્યું હોય. બોલતા 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 તમારી વાણી કેવી છે એ પર તમારી આખા સંબંધ શાસ્ત્રનો આધાર છે. અમુક વાણી એટલી સરસ હોય, મળવા માટે આવે નહીં. મારે કે દવાખાને આવ્યા હોય, આ ભાઈ માંદા હોય અને હું મળવા જાઉં. કેમ છો ઉદાભાઈ? સરસ લાગો છો યાર, કેટલું સરસ હસો છો. સરસ આયા તાર તો થોડા દબ હતા, અત્યારે તો લાલ ટમેટા જેવા થઈ ગયા. ચિંતા કરતા નહીં, હાજા થઈ જશો. ઘરની ચિંતા કરતા નહીં, અમે ગાજર આપી દઈશું, અમે દરા ખાઈ દઈશું, આ ખાજો તે ખાજો, અને પમદી તો તમને અહીંથી રજા આપી દેશે. ચિંતા ના કરતા. પેલાને શેર લોહી ચડે, શેર લોહી ચડે, કારણ કે બોલતા આવડે. અને અમુકને બોલતા ના આવડતું હોય. ગુજરાતીમાં સરસ કહેવત છે, માંદો ગયો ને મરેલાની ખબર જોઈને પાછો આવ્યો. પેલા જોયે પછી કે હાય 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 હાય, આંખો પીળી પીળી થઈ ગઈ છે. અલે થઈ ગઈ છે, કમળો થયો તો આંખો કઈ પોપટી થોડી થાય, પીળી થાય ને તારી. પછી નિદાન કરવા આવ્યો હોય એમ કે આંખો ખલાસ થઈ ગઈ છે, પીળી પીળી લાગે છે. અને પછી ત્યાં ઉભો ના રે, આગળ કે અરે રે રે રે, અમારા મોહલ્લામાં તો એક જણ આવું થયેલું ને, તે કમળામાંથી કમળી થઈ ગઈ અને ના રહ્યા, ખલાસ થઈ ગયા. હવે તું શું ખબર જોવા આવ્યો છો, ખલાસ કરવા આવ્યો છો? આ માણસ, વાલા ભાઈઓ વાલા બહેનો, આપણને સંબંધો સુધારવા હોય તો પહેલામાં પહેલું બોલતા આવડવું જોઈએ. અમુક લોકોને તમે સાંભળો તો તમને સાંભળવું ગમે કે વધારે કહો વધારે કહો વધારે કહો, અને અમુક બોલે ત્યારે આપણને એમ થાય આ બંધ ક્યારે કરે. જો એ બોલે તો કઈ ખબર નહીં ક્યાંથી શોધી લાવેલું શું બોલે. એટલા માટે બાઇબલમાં કહે છે, જો આખા શરીરને ભ્રષ્ટ કરે છે જીભ, એ આપણા આખા જીવન ચક્રને આગ લગાડે છે અને પોતે નરકના અગ્નિમાં ભડ ભળે છે.
દરેક પ્રકારના પશુઓ, પંખીઓ, સર્પો, જળચરોનો વશ કરી શકાય, પણ માણસે વશ કર્યા પણ છે, પણ કોઈ માણસ જીભને વશ કરી શકતો નથી. એ રોકી શકાય નહીં એવી બલા છે, અને એ જીવલેણ ઝેરથી ભરેલી છે. એના વડે આપણે પ્રભુ પરમ પિતાની સ્તુતિ કરીએ છીએ. ખરેખર જો તમે એનો યોગ્ય રીતે ઉપયોગ કરો તો પ્રભુના ભજન ગવાય. અને પ્રભુના ભજન ગવાય ક્યારે વાલા ભાઈઓ? જ્યારે આપણી આ જીભ જો યોગ્ય હોય તો. આ તમારા ઘરના ઝઘડા જોજો, બધા જ ઝઘડા આ જીભના લીધે થાય છે. તમે બોલો નહીં તો કઈ ના થાય, કઈ ના થાય. કોઈ ઝઘડો કોઈ દાડો ના થાય. શાંત રહીને જીભને વશ કરવાની કોશિશ કરજો. આ કયો બ્લોક હતો? પેલો કયો? બહુ સરસ. બીજો બ્લોક? ત્રીજો? સમય નથી. બરાબર. ચોથો? વાણી. અને પાંચમું છે નકારાત્મક દ્રષ્ટિકોણ. નકારાત્મક દ્રષ્ટિકોણ. અને આ નકારાત્મક દ્રષ્ટિકોણ એવી બાબત છે વાલા ભાઈઓ, જો તમે એને શીખી ગયા તમારી અંદર તો તમે હેરાન થઈ જાઓ. કારણ કે એ લોકો ફક્ત પાણીમાં પોળા જોવા ટેવાયેલા હોય છે. એમને પાણી ના દેખાય. એ લોકો દાળમાં કાળું જેવા ટેવાયેલા હોય. એટલે શું કે ખબર? પાછા કે ફાધર દાળમાં કાળું છે. હા, પણ તને આખી વાટકો ભરીને દાળ નથી દેખાતી, તને કાળું દેખાય છે. બરાબર ને? એનો વાંક યાદ રાખજો, એનો વાંક પેલી દાળનો નહીં. દ્રષ્ટિ એવી સૃષ્ટિ, જો તું કાણામાંથી જોવા ટેવાયેલો હોય તો તને કાણા જેટલું દેખાય. જો તું બારીમાંથી જોવા ટેવાયેલો હોય તો પેલા કાણા કરતા તને વધારે સારું દેખાય બારીમાંથી. જો તું તારા ઘર ઉપર જોઈને ટેવાયેલો હોય તો તને વધારે સારું દેખાય. જો તું પહાડ ઉપર જઈને જુએ તો એના કરતાંય સારું દેખાય. અને તું વિમાનમાં બેસે અને 77,000 ફૂટ ઉપરથી જો તો તારી આખી દ્રષ્ટિ બદલાઈ જાય. પણ આપણે નકારાત્મક દ્રષ્ટિકોણ વાળા માણસો છે. એટલા માટે આપણી તકલીફ કેવી છે? ઊંટ કહે આ સભામાં, વાંકા અંગ વાળા ભૂંડા, ભૂતળમાં પશુઓને પંખીઓ અપાર છે. કોણ કે છે? ઊંટ કે છે. બધા વાંકા છે. બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી, કૂતરાની પૂંછડી વાંકી, વાંકો વિસ્તાર છે. પણ બધું વાંકું જોવા ટેવાયેલું હોય બોલો ઊંટ, એટલે એને બધું વાંકું જ દેખાય છે. બગલો જુએ છે, સફેદ બગલાને નથી જોઈ શકતો, ડોક વાંકી. પોપટ સરસ છે, ચાંચ વાંકી. કૂતરો સરસ છે, બીજું શું વાંકું હોય બિચારા? એને પૂછે કૂતરો તે વાંકી બનાવી, પણ એને એમાં ઇન્ટરેસ્ટ નથી. પણ વાંકું છે, વાંકું છે, વાંકું છે. પછી આગળ વાઘ નાતે નખ વાંકા, વરુણની સૂંઢ વાંકી, ભેંસ નાતો શિંગડા વાંકા, વાંકો વિસ્તાર છે. પછી બહુ સરસ વિધાન આવે છે. સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ. દલપતરામ નું કાવ્ય છે. અન્ય નાતો એક વાંકું આપણા. પણ ઠાસરામાં શિયાળ ઓછા થઈ ગયા છે. શિયાળ ઓછા થઈ ગયા એટલે તાકાત નથી કહેવાની, એવું તાકાત નથી. અને ઘણા લોકો શું કે હા સાચી વાત. કોઈ ગમે તેવી વાત કે સરસ, પણ તું શિયાળ થા. અને શિયાળે પેલા ઊંટને કહ્યું તો ઊંટ એ મોટું પ્રાણી કહેવાય, શિયાળ એ નાનું પ્રાણી કહેવાય. પણ ઊંટ નામને બંધ કરવામાં શિયાળની તાકાત હતી. વાલા ભાઈઓ, કોઈ વખત આપણે આ વક્ર દ્રષ્ટિના માણસોને જોઈએ એટલી ચેલેન્જ કરતા નથી, પડકાર ફેંકતા નથી. સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ, અન્યાનું તો એક વાંકું આપણા 18 છે. એટલે હું કથામાં કહું છું કે તમે કૂવો બનો, ખાડકૂવો નહીં. અમુક લોકો ખાડકુવા જેવા છે. જ્યારે મોડું ખોલે ત્યારે ગંધાય, જ્યારે વાત કરે ને ત્યારે તમને એમ જ લાગે આ બન્યું, આજે પેલો નો બન્યું, કાલે પેલા. અને તમે તમારી હાય ના કરતા, એ તમારું કાલે આવી બનશે બીજાની આગળ. એ માણસ તમારી આગળ નહીં કે, કારણ કે એની દ્રષ્ટિ જ નકારાત્મક છે. આખો બ્લોક જ છે અંદરથી, નકારાત્મક બ્લોક થઈ ગયો છે. અને 100% બ્લોક. નર્યો જ નકારાત્મક. એમ
આવા માણસો છે ને એ સમાજમાં ભગવાનની સાથે, સ્વની સાથે, સ્વજનોની સાથે પોતાના બધા જ સંબંધો બગાડી નાખે છે. તો વાલા ભાઈઓ અને બહેનો, 5 બ્લોક યાદ રહી ગયા તમને? પહેલો બહુ સરસ, બીજો બ્લોક પૈસા, ત્રીજો બ્લોક ચોથો બ્લોક વાણી અને છેલ્લો બ્લોક નકારાત્મક દ્રષ્ટિ. જો કુવાએ નક્કી કરવું પડે કે હું ખાડ કુવાની બહુ નજીક નહીં જાઉં. તમારો અંતરાત્મા તમને કહેશે કે આ અહીં બહુ જવાની જરૂર નથી. માનો કે કોઈ બેન એવી હોય જે સતત બીજાની નિંદા કરતી હોય, કુટલી કરતી હોય, તો તમારે નક્કી કરો નહીં, હું એની પાસે નહીં જાઉં. અને જો જશો તો એ તો એવી રહેવાની, પણ તમને એવી બનાવી દેવાની. કૂવો ખાડ કૂવો બની શકે, યાદ રાખજો, પણ ખાડ કૂવો બની શકે નહીં.